હાલો યુટ્યુબ ફેમિલી, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો? બધા મજામાં જઈશો? અમે મજામાં છીએ અને તમારું સ્વાગત છે અમારી JSDC લાઈફસ્ટાઈલ ચેનલમાં. અને આજે જઈ આપણે ફ્રીડમ બાઇક બજાજ શોરૂમમાં આવી ગયું છે, એટલે જોઈ આવી અને થોડુંક કાગળિયાનું એવું બધું કામ છે તો કરતા આવી અને જઈ ધાંગધ્રા, એટલે બે જઈ અને લેવાની તો થોડીક વાર છે, 2-3 દી પછી આપણે લેવા જવાનું છે. અને આજે આવી ગયું છે, કાલ આવી ગયું, પણ આજે ફોન આવ્યો હતો તો થોડું કામ છે એટલે જાતા આવી અને બાઇક પણ જોતા આવી. તો ચાલો બે જઈ છીએ, તૈયાર થઈ ગયા હી. આપણે ચશ્મા પહેરી લઈ, છાંટા થોડા થોડા આવે છે પણ હાલશે. અને અમારે એ તૈયાર થાય છે, તૈયાર નહીં તૈયાર. હાલો હાલો હટ કમ્પ્લીટ બાઇક જોવા આપણું બાઇક આવી ગયું, થઈ ગયું હે. શોરૂમ 2 દી શોરૂમ માં રાખવાનું હે, પૈસી લેવાનું. બહુ દૂર થી આવ્યું હે ને, એટલે બે દી આરામ કરીએ. હા, આપણે 2 દી પછી આપણને મળશે નહીં? ના, મળી તો હજી જ જશે, એવું છે. પણ આપણે લેવાનું નથી, આપણે શ્રાવણ મહિનામાં લેવાનું. શ્રાવણ મહિનાના પહેલા સોમવારે લેવાનું. સારું હાલો. તો ખાલી જોતા તો આવી, તૈયાર થઈ ગયા મસ્ત. અને શોરૂમમાં તો આવી ગયું હે, પણ આપણે શ્રાવણ મહિનો આમ તો બેવાનો હે, એટલે 2-3 દી પછી, એટલે આપણે પહેલા સોમવારના દી આપણે રાખ્યું છે, મુહૂર્ત સારું છે ત્યાં. એટલે પહેલો સોમવાર શ્રાવણ મહિનાનો પવિત્ર કહેવાય, એટલે આપણે તે દી લેવા જવાનું છે. ત્યાં લઈ આપણે શોરૂમમાં રાખશું. અને આજે આપણે બધું કાગળિયાનું એવું બધું કામકાજ ફાઇનલ કરતા આવીએ છીએ. જોકે થઈ ગયું છે ફાઇનલ તો, પણ આપણે સોમવારે ફાઇનલ રાખ્યું છે લેવા જવાનું. સારું હાલો. તો હાલો હાલો ઉતાવળ રાખો, મોડું થાય. લઈ લે, લઈ લે. સારું હાલો. યશને ન લઈ જતા, અમે બે જ જઈ. હાલો, એમાં કાગળિયા હે, મારું પર્સ, મોબાઈલ, આઈફોન લીધો ને. હા, એમાં ફોટા બોટા થોડાક પાડતા આવી નહીં? હા, મસ્ત. હાલો. આપણે બજાજના શોરૂમે પહોંચી ગયા છીએ અને ફ્રીડમ બાઇક લેવાનું છે, અંદર આવી ગયું છે. અને આપણે પહોંચી ગયા છીએ, તો અંદર જોઈ લઈ અને કેવું છે બધું. તો સારું, ચાલો. એ તો હોઈ ગયા અંદર, મારે એક જવાનું છે. આપણે જે ફ્રીડમ બાઇક બુકિંગ કરાવ્યું હતું એ આર્યુ છે. અને આપણે આજે જોવા ઉતારીએ છીએ. અને જો આ ટાઈપનું આવશે. આ એક જ અત્યારે અહીંયા શોરૂમમાં આવ્યું છે, બજાજ શોરૂમમાં એક જ છે અત્યારે. આપણે બુકિંગ કરાવ્યું હતું ને એટલે. અને આપણે લેવા આવવાનું છે શ્રાવણ મહિનાના પહેલા સોમવારના દી આપણને ડિલિવરી મળશે. મસ્ત બાઇક છે, જો લાંબી સીટ અને CNG. તો આપણે આજે ખાલી ચેક કરવા માટે આવ્યા છીએ. હાલો, બાઇકનું કામકાજ કમ્પ્લીટ થઈ ગયું અને આપણે અત્યારે બેઠા છીએ અને જોઈ લીધું બાઇક. મસ્ત બાઇક છે અને સારું છે, આપણને ગમ્યું. જે ગમતું તે કલર તોય નથી આવ્યો, પણ હવે હાલશે જે એ. અને એ જે આપણે બ્લુ કલર ગમતો તો એ થોડીક વાર લાગે એવું છે, અત્યારે નહીં મળે. તો આપણને સિલ્વર બ્લેક મળી ગયો છે, એટલે એ જ આપણે લેવો પડશે અત્યારે. જો આપણે અહીંયા બાઇક છે અને જોઈ લીધું છે. પ્રકાશ પડે એટલે થોડું ઓછું દેખાય. આ રીતનું આપણે છે અને બધું કામકાજ પતી ગયું હવે નહીં? કમ્પ્લીટ થઈ ગયું. આ બાજુ ચાલો આપણે સેલ મારી ચેક પણ કરી જોયું. અવાજ આ રીતનો કંઈક આવે છે, બુલેટ જેવો. સારું લાગે. જો મસ્ત હે.
રેડી રેડી. હાલો હાલો બાઇકનું ફાઇનલ થઈ ગયું છે અને હવે નીકળી કામ પતી ગયું એટલે સોમવારે આપણે લેવા આવવાનું રહેશે. ચાલો ફાઇનલ કર્યું અને હવે નીકળી કમ્પ્લીટ થઈ ગયું બાઇક. બાઇકનું ફાઇનલ કરી નીકળી ગયા. આપણા ઘરે જતા ટોલગેટ આવે હા આવી ગયો જો. અને આપણે પૈસા નહીં ભરવાના નહીં, ગાડીવાળાને ભરવાના ને. આપણી ઇજ્જત જ એટલી છે. હા મફત જવા દે. હા આપણે આ રસ્તેથી જવાનું બદલે બાયપાસ ટોલગેટ છે. આપણને મફત જવા દે, બીજા બધાને પૈસા ભરવા પડે. એટલો ફેર પડે બાઇકમાં એટલે આપણે બાઇક લેવાનું છે. ઓહો ટ્રેન ખાલી છે. આગળ હળવો છે ને તે અહીંયાથી તો સાવન ભરવા ઊભી રહી ગઈ. માલગાડી છે. ચાલો વાતાવરણ સારું છે અને લોકેશન સારું છે એટલે બહુ મજા આવે. સારું છે પણ આપણે અત્યારે ટાઈમ ના એટલે જવું નથી. ચાલો જો આપણે બ્લુ ડ્રોપ વોટર પાર્ક આવી ગયો છે. ડ્રેગન ફ્રૂટ વાયા હે, હજી આવ્યા નથી. જો ઝીણા ઝીણા હે કે નથી, હજી છોડ જ થયા કમ્પ્લેટ. અડે છે ખાલી એન્જિન જ છે આવડું મોટું. ઓહ ઘણું મોટું છે. ટ્રેનનું એન્જિન છે. ટ્રેન છે નહીં હોય બે કા મોટી જ છે નહીં. એવી રીતે જ આવે, સિસ્ટમ જ એવી આવે. હાલો હવે ઘર કેટલું છેટું રહ્યું? થોડુંક છેટું રહ્યું નહીં? 20-25 કિલોમીટર ઘર છેટું છે. આપણે ફ્રીડમ બાઇક બુકિંગ કરાવીને પાછા વળી ગયા છીએ અને થોડેક પહોંચી ગયા છીએ અને પછી બીજું થોડું કામ હતું એટલે થોડુંક મોડું થઈ ગયું છે અને અંધારું થઈ જવાયું છે. અને પણ હવે આપણે ઘરથી જાજા છેટા નહીં, 10 કિલોમીટર દૂર અહીં હજી અને ઘડીક વાર પહોંચી જઈશું. એટલે ઘરે હું પછી અહીંયા પહોંચી તો અંધારું થઈ જાય એવું હોય એટલે આને વિડીયો પૂરો કરશું. તો જો મસ્ત લોકેશન છે અને અહીંયા પેટ્રોલ પંપ હતું, અહીંયા આપણે પેટ્રોલ પણ પૂરે લીધું છે. અને આ છે એક હોટલ છે કંઈક, કોઈ ખરી આપણને ખબર નહીં. દેશી પંજાબી હોટલ છે પણ હવે આપણે જે હોય એ આપણે તો જમવા નથી જવાનું. અને આજનો વિડીયો અહીંયા પૂરો કરશું. તો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ ને કોમેન્ટ કરજો અને અમારી JS દેશી લાઈફસ્ટાઈલ ચેનલ જોવાનું ભૂલતા નહીં. ફરી પાછા મળશું નવા વિડીયોમાં. ત્યાં લગી જય માતાજી. અંધારું થઈ ગયું પણ હજી અંજવાનું દેખાય.